પોતાના ઉપર ફેંકાયેલા લીંબુનું જે વ્યક્તિ શરબત કરીને પી જાય ને એ જ જીવનમાં આગળ વધી શકે. બાકી વેમ ને અંધશ્રદ્ધા તો માણસને ક્યાંયનો ક્યાંય મૂકી દે. એટલે આ વિચાર મેં એક વાંચ્યો ને એના ઉપરથી આજના દિવસના વિડીયોની શરૂઆત કરીએ છીએ ઘણા દિવસ પછી. પહેલાં તો અત્યાર સુધીનું કન્ટેન્ટ થોડું જે 2-3 દિવસમાં મેં રેકોર્ડ કરેલું નાની ક્લિપિંગ્સ એ તમારી સાથે શેર કરીએ. તો એ પહેલાં જોઈ લ્યો. બાળકો સાથેની થોડો વાર્તાલાપ છે અને પછી એક આઈસ્ક્રીમ હોમમેડ આઈસ્ક્રીમની રેસિપી નાની એવી આપી છે જે ફરાળમાં પણ બનાવી શકાય, પણ ઓકે ટાઈપનો ટેસ્ટ આવે ને ઓકે બને એટલે જોઈ લેજો. રેસિપીમાં થોડુંક કાજુનું પ્રમાણ જે નાખવામાં આવે છે ને એ થોડું ઘણું વધારે થઈ ગયું, જેથી કરીને ટેસ્ટ થોડોક અલગ લાગે, પણ ઓછું એ પ્રમાણ હોય તો સારું એવું બની શકે. તો તમે એકવાર ચેક કરી શકો. વિડીયો પૂરો જોજો, ઘણી બધી વાતો જાણવા મળશે આજના દિવસના વાતોમાં પણ. તો પૂરેપૂરો જોજો. પહેલાં તો અગાઉનું જે કન્ટેન્ટ છે એ આના પછી તમારી સાથે શેર કરું છું, એ જોઈ લ્યો. પછી આજના દિવસમાં કન્ટિન્યુ કરીએ. ચાલો, હોમમેડ તેલ બનાવ્યું છે માથામાં નાખવા માટે. બધાય જાતના ઓહળિયા કેટલાય હતા જે મિક્સ કરીને એ બતાવીએ. એમાં ખાસ તો મિક્સ કરીને ગરમ કરીને પછી નીચોવવાની પ્રોસેસ છે ને એ બહુ ભીંજણવાળી કહી શકાય. કપડામાં રાખીને બધું નીચવેલું છે. જાતના ઓસળિયા બધા હોય આયુર્વેદિક માથાના તેલના ઓલા વાળને વિકાસ માટે જરૂરી એ બધાય નાખીને પછી છેલ્લે આ નીચવી નાખ્યું છે ગરમ કરીને. 2 દિવસથી પલાળીને રાખ્યું હતું. ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આ રીતનું 2 દિવસ પહેલાં શનિવારના દિવસે તેલમાં બધા જે રેડીમેડ ઓસળિયા આવે ને એ લઈને પલાળીને રાખી દીધું હતું. 2 દિવસ એમને પલાળવા દીધું ને પછી આજના દિવસે ગરમ કરીને પછી ઓસળિયાઓએ કાઢી લીધા નીચવીને અને તેલ ભરી લીધું. તો આ રીતનું હોમમેડ આયુર્વેદિક તેલ બનાવી નાખ્યું. તો આવી પ્રોસેસ ક્યારેક નવરા બેઠા લેડીઝ ઘરમાં કરતા રહેતા હોય એટલે આવું છે. અને હવે થોડી ગરમીનું પ્રમાણ પણ દેખાવા માંડ્યું છે. પવન આજે છે એટલે બહુ વાંધો નથી. જીરું સૂકવવા માટે અહીંયા મૂકી દીધેલું છે. હવે સિઝન આવશે મસાલાની એટલે ગૃહિણીઓ આમાં વ્યસ્ત રહેશે. તો આવી બધી વાતો છે. અને સાથે હોળી પણ નજીક આવી રહી છે એટલે અહીંયા પિચકારી પણ રેડી થઈ ગઈ છે. કાલે જ ઓલા ભાઈએ શિવુએ કઢાવીને પછી અહીંયા ભરીને જાળવામાં ને એમ નાખતો રહેશે. હોળી આવે એટલે છોકરાઓને તો છે ને ઝડપથી અગાઉ એડવાન્સમાં આવી જાય. અઠવાડિયા 10 દિવસ પહેલાંથી હોળીની શરૂઆત થઈ જાય. જોકે હવે દિવસોય ઝાઝા બાકી નથી. આજે મંગળવાર, આવતા બુધવારે તો ધૂળેટી છે અને વચ્ચે 10માની એક્ઝામ પણ છે એટલે એની પણ રજાઓ હવે શરૂઆત થશે. જ્યારે પેપર હશે 10મા ધોરણના બાળકોને ત્યારે બીજા બધા બાળકોને રજા રહેશે. એટલે એ એક રજાના દિવસો આવતા રહેશે. અને વિડીયો જોનાર બધા દર્શક મિત્રોનો ખૂબ આભાર. વિડીયો તમે બધા જે જોવો છો અને ઘણા બધા શેર કરે છે તો એના માટે પણ બધાનો ખૂબ આભાર. જોતા રહેજો, કંઈક ને કંઈક આવી રીતે બતાવતો રહીશ. બાકી રેગ્યુલર આરતીના વિડીયોઝ ને એ બધામાં જે પણ સપોર્ટ કરો છો એ બધાનો ખૂબ આભાર. ચાલો, આજે એક અલગ પ્રકારની આઈસ્ક્રીમની રેસીપી આપવામાં આવે છે અને રેસીપીમાં વચ્ચે ઇન્ગ્રીડિયન્ટ ખાવામાં પણ આવશે. મખાના લઈ લીધા છે થોડાક વાટકો એક ભરીને. 2 વાટકી નાખવાની છે. હાલો, આ 1 વાટકી અને હવે એમાં બીજી વાટકી ભરીને નાખવામાં આવશે. ફરાળી આઈસ્ક્રીમ પણ બનાવી શકાય. એકાદશી કે એવા વ્રત હોય તો એના માટેનો એક અલગ ઇન્ગ્રીડિયન્ટ આવશે, એ જણાવી દેશું આમાં શું નાખવું જેથી ફરાળી બને. હા, ચાલો મખાના નાખીને હવે આગળની પ્રોસેસ બતાવશું, તો જોડાયેલા રહેજો. અને બીજું ઇન્ગ્રીડિયન્ટમાં છે કાજુ. વાટકામાં ભરીને આ 2 વાટકા જેટલા મખાના આમાં નાખ્યા છે. થોડીક એકવાર હલાવીને પછીનું વળી પાછું એમાં કાજુ એડ કર્યા છે. 2 ચપટી નહીં, 2 વાટકા મખાના. ખાંડ તો નાખવી જ પડે. આના ઓપ્શનમાં સાકર પણ નાખી શકાય. જેવી જેની શક્તિ, યથાશક્તિ ઉમેરો કરી શકાય ખાંડની. ઓકે, આ તો કદાચ ઘટતી હોય તો વળી પાછી દૂધમાં ટેસ્ટ કરીને એ રીતે એડ કરી શકાય પાછળથી. કલરિંગ ને ફ્લેવરિંગ એજન્ટ
તરીકે કેસર એ પણ આમાં એડ કરી નાખવામાં આવે છે. હવે ઢાંકણને ઢાંકી દો. ચાલો ગ્રાઇન્ડર કરીને પછી જોઈએ પાવડર બની ગયો છે કે નહીં. ઓકે થઈ ગયો છે. ટ્રાન્સફર ઇન્ટુ બિગ બાઉલ. આવું બધું ન લેવાનું એવું ખાના લૂંટા હોય ને એવું. હવે આમાં ઘઉંનો લોટને ઉમેરવામાં આવે છે અને જો ફરાળી બનાવવું હોય તો ઘઉંની બદલે તપકીરનો લોટ 1.5-2 ચમચી જેવું એડ કરી દેવાનું. 1 લીટર દૂધનું પ્રમાણે બનાવીએ છીએ. મિક્સ કરી દેવાનું વ્યવસ્થિત. એ તો બરાબર ને મિક્સ કરવાનું ને. મને હું ખબર કેમ મેં ક્યાં ખાધસ ખાધું તો અમે નથી. પહેલી વાર બનાવીએ છીએ, ટ્રાય કરીએ છીએ. હલાવું. હવે એમાં અમૂલ ગોલ્ડ દૂધ જશે. થીક પેસ્ટ બનાવવાની થશે. આ રીતનું થઈ જશે. રબડી આઈસ્ક્રીમ, મટકા કુલ્ફી જે આવતી ને એ પ્રકારનું. કેસરનો જોઈએ એવો કલર નહીં આવે. એ છેલ્લે ઉપરથી નાખી દેવાય. એ વિભાગ પાડી લીધા છે. એક જે આપણે પાવડર બનાવ્યો તો એ મિલ્ક અહીંયા છે ને થોડુંક મિલ્ક એમને ગરમ કરવા માટે મૂકી દીધું છે. એના પ્રમાણમાં શુગર એડ કરી દેવાની. પછી આ એડ કરવાનું. એટલી બધી એટલે થોડીક ઓછી હોય એવું લાગે છે. હા એટલે એ તો જેવો ટેસ્ટ જોતો હોય એ પ્રમાણે. ચાલો આ દૂધને 10થી 12 મિનિટ સુધી ઉકાળીને થોડુંક થીક કરી નાખવાનું, 15-20 મિનિટ જેવું. પછી એમાં આપણું આ ઘટ તૈયાર કરેલું જે મિક્સચર છે એ એમાં હમણાં એડ કરવામાં આવશે. પછી જોઈએ આગળ શું થાય છે. ચાલો બંને મિક્સચર મિક્સ કરીને હલાવવાની પ્રોસેસ ચાલુ છે. ને આમાં એલચી માટે ફ્લેવર માટે એલચી એડ કરવામાં આવશે. એલચી નાખી દીધી છે. ફાઇનલ સ્ટેજ ઉપર છે. થોડી વાર હલાવીને હવે ઠરવા માટે મૂકી દેવાનું છે. એકદમ રબડીની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. આ રીતની રબડીની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે ગેસને બંધ કરીને ઠરવા માટે મૂકી દેવાનું. ફાઇનલી દૂધનું જે રાબડું બનાવ્યું આપણે મસ્ત મજાનું કરીને આમાં મૂકી દીધું છે. અત્યારે આનું કોઈ પર્ટિક્યુલર નામ નથી આપ્યું પણ કાજુ કતરી જેવો ટેસ્ટ આવે છે એટલે એ કાજુ કતરી આઈસ્ક્રીમ કહી શકાય. કાલે સેટ થઈને જામીને પછી રેડી થશે. પછી જોશું, ગાર્નિશ કરીને બતાવશું. તું શું બનવાનો છો? બોલ. એટલે કેમ બોલવાનું? બોલજી બોલું. વેદુએ શીખવાડ્યું. સ્ટ્રોબેરી મારો રંગ લાલ છે, ઉભા કરો versus લીલા પર છું, હું શિયાળો ફ્રૂટ છું. શિયાળો ફ્રૂટ છું. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાઈને સ્ટ્રોબેરી બનવું છે એટલે એનું રટો મારતા શીખવાડી દીધું છે વેદુએ. ચાલો આજે ગુરુવારને 26 તારીખ બોર્ડની એક્ઝામ હોવાથી બાળકોને રજા છે એટલે બાળકો આજે સ્કૂલે નથી ગયા. ચાલો રોજ તો બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય, આજે બાળકો એના મમ્મીને સ્કૂલે મૂકવા જાય છે. એના જેવું છે. ઇન્સ્પેક્શન છે ને એટલે રાજકોટ જવાનું થયું છે એટલે બધાય ચક્કર મારી આવે. તો આજે 26 તારીખ છે અને બોર્ડની એક્ઝામ હોવાથી જે સ્કૂલમાં સેન્ટર હોય એ બધા બાળકોને એક્ઝામ ન આપનારા હોય એ બધાને તો જલસા હોય. રજાનો દિવસ છે એટલે માટે બાળકોને આજે રજા હતી ને સાથે સાથે ચાંદનીને જવાનું હતું રાજકોટ, કારણ કે એ જે કોલેજમાં જોબ કરતી હતી ત્યાં ઇન્સ્પેક્શનનો આજનો દિવસ હતો એટલે જવું પડે એવું હતું. એટલા માટે એ બધા ત્યાં ગયા છે. ત્યાં કોલેજ ઉપર એમને ડ્રોપ કરીને પછી બાળકોને મારા પપ્પાને એ બધા મારા કાકાની ઘરે ત્યાં રોકાશે ને પછી સાંજે પાછા પિકઅપ કરીને આવતા રહેશે. તો આવું કંઈક શિડ્યુલ આજના દિવસનું હતું અથવા તો છે. મમ્મી પપ્પા રોજ બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય ને એવું હોય, પણ આજના દિવસે ઊંધું છે. બાળકો ગયા છે એમની મમ્મીને કોલેજે મૂકવા. તો આવું ઘણી વખત બની શકે
અને આજે સવારે જ્યારે આરતીના દર્શન માટે મંદિરે ગયો તો આટલા ટાઈમમાં પહેલી વખત એવું બન્યું કે મારો મોબાઈલ લઈ જવાનો હતો એની બદલે ખિસ્સામાં ચાંદનીનો મોબાઈલ આવી ગયો. એટલે પછી થોડુંક ત્યાં જઈને જે કાઢ્યું ત્યાં તો તરત એવું થયું કે લ્યો આ મોબાઈલ ચેન્જ થઈ ગયો, હવે પાછું જવું કે શું કરવું, તરત જ સેકન્ડ થોટ આવ્યો. હવે ત્યાંથી થોડી વાર માટે એક આમ નેગેટિવિટી આવી જાય કે હવે શું કરવું, પણ એ સમયે શાંત રહીને એમ માનીને ચાલવાનું કે ભગવાનની ઈચ્છા, આમાંય કંઈક સારું હોય છે એમ કરીને પછી જે હતું એનાથી આપણે શૂટિંગ કરીને વિડીયો બનાવીને આવતા રહ્યા. એટલે જીવનમાં આવી રીતે ઘણી વખત ડગલે ને પગલે આપણને કઈ પરિસ્થિતિમાં આપણે ધાર્યું હોય કંઈ ને થાય કાંઈ, આ કોઈ વસ્તુ ફિક્સ ના હોય કે આપણે ધારીએ એમ જ થાય. પણ જ્યારે ઉલટું થાય ત્યારે પણ સ્થિરતા રાખવી અથવા તો શાંતિ રાખીએ ને તો એનાથી આપણે એ પરિસ્થિતિમાં ધીરજ ગુમાવી દેતા હોય ને તો હંમેશા ખોટા નિર્ણય કે કામ જેવું જોઈએ એવું ન થાય. થોડી શાંતિને ધીરજ રાખીએ ને એટલે એ પરિસ્થિતિ પણ પાર પડી જ જાય. કહેવાનું તાત્પર્ય આટલું. તો બસ આવીને પછી એમાં પણ સારું જ હતું. જીવનમાં બે જ વસ્તુ થાય, કાં તો આપણી ઈચ્છા પ્રમાણે થાય ને આપણી ઈચ્છા પ્રમાણે ન થાય એમાં એમ માનવાનું ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું. એટલે બધી પરિસ્થિતિમાં સ્થિરતા અને શાંતિ જળવાઈ રહે. અને અત્યારે આજે 9:30-10 વાગ્યાનું પાણી આવે છે, જે નળ કનેક્શનમાં આવતું હોય નગરપાલિકાનું, મ્યુનિસિપાલિટીનું જે હોય એ હજી 2 વાગવા એવા પાણી સતત ચાલુ ને ચાલુ છે. હવે બધાને ભરાઈ ગયા હોય, જાય ક્યાં બધું ગટરમાં જાય. એટલે આ વસ્તુ બને છે. તો મને વળી ફોન આવ્યો એટલે હું આવીને તરત મેં થોડું ઘણું એનું મેનેજમેન્ટ કર્યું. ભરાઈ તો ગયું હતું, પછી નળી લંબાવીને આ બધા જે ઝાડવા હતા એ બધાને ધરાવીને પીવડાવી દીધું પાણીને, થોડું ઘણું બાઇકને આ તે બધું સાફ સફાઈ કરીને હવે પછી હજી જે પાણી આવવાનો સિલસિલો ચાલુ જ હતો તો સાવ ગટરમાં તો ના જવા દેવાય, એટલા માટે જે આપણો દાર હોય પાણીનો એમાં જવા દેવાનું છે. એટલે એ રિચાર્જ થયા રાખે થોડુંક. આમ તો આટલું તો મને એમ છે ચોમાસામાં રિચાર્જ નહીં કરવાનો મોકો મળે. આ મ્યુનિસિપાલિટીને લીધેથી આજે આટલું પાણી આવ્યું ને એટલે આ ફાયદો થઈ ગયો. જનરલી આટલી બધી વખત પાણી આવે નહીં, પણ આજે 1 કે 2 દિવસ પહેલાં જ ક્યાંક મેઇન હાઈવે ઉપર જે કામ હાલે છે ને એમાં ક્યાંક લાઈન તૂટી ગઈ ને એમાં કેટલું પાણી વહી ગયું ને એવું કંઈક ઘટના બની. એટલે કદાચ બની શકે કે સાવ રોડ ઉપર વહી જાય એના કરતાં માણસોને આ રીતે સપ્લાય કરવામાં આવે તો એ પોતાની રીતે રોડ ઉપર વહે એના કરતાં તો ફાયદા જ છે. એટલે એકાદી એ તકલીફને લીધે અહીંયા અમારે ફાયદો થઈ ગયો એના જેવું છે ને. પાણી એક તો પૂરેપૂરું વધારે આવી ગયું ને એમાંય પાછું દારમાં રિચાર્જ થયા રાખે. ભલે ને હવે હાંડ લગી આવે તો આપણે કંઈ ટેન્શન નથી, દારમાં ગયા રાખે, એ ફાયદો જ કરવાનું. આવું છે. તો તકલીફો છે ને એ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આપણને ફાયદો કરી જતી હોય, વિચારવું પડે એના માટે. અને આટલું બધું કામ કરીએ એટલે થોડીક ભૂખેય લાગે ને, એટલે એ થોડુંક આમ તો બહુ તો કામ ના કહેવાય, પણ આવીને સીધું પાણી ને આન તેને એ બધું કર્યું એટલે રોજ જે જમતા હોય એનાથી આજે ડબલ જમાઈ ગયું. એટલે આવી બધી વાતો છે. ચાલો હવે લાંબી વાતો કરીને તમને બોર નથી કરવા. આજના માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. જો કંઈ યાદ આવશે કે કંઈક કહેવા જેવી વાત હશે તો આમાં એડ કરીને તમારી સાથે શેર કરી દઈશ.